વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિવાયુ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું. આ ક્રિકેટ ટુર્નામેન્ટ વિવાયુ દ્વારા યોજવામાં આવી હતી. એક સપ્તાહ સુધી આ ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી હતી, જેમાં અલગ અલગ 24 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. 19 મેના રોજ સાંજે 6:30 કલાકે ક્રિકેટ પ્રીમિયર લીગ જેની શરૂઆત થઈ અને ગતરોજ રવિવારના રોજ આ ટુર્નામેન્ટ સમાપ્ત થઈ છે. વિવાયુ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં અલગ અલગ ટીમો ગોકુલ 11, કૃષ્ણા 11, દ્વારકાધીશ 11 સહિતની 24 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. ગતરોજ જ્યારે ફાઇનલ રમાઈ ત્યારે ગોકુલ 11 ટીમનો ભવ્ય વિજય થયો છે. 19 મેથી શરૂ થયેલી આ ક્રિકેટ ટુર્નામેન્ટ એક સપ્તાહ સુધી ચાલી, જેમાં અલગ અલગ 24 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. ગતરોજ તેનું ફાઇનલ મેચ થઈ અને જેમાં ગોકુલ 11 ટીમનો વિજય થયો. ત્યારબાદ વિજેતા ટીમને ટ્રોફી આપી વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય શ્રી વ્રજરાજકુમાર મહોદયશ્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. આ ટુર્નામેન્ટની પૂર્ણાહુતિ થઈ. આ ટુર્નામેન્ટ દરમિયાન થેલેસીમિયા મેગા ટેસ્ટ ડ્રાઈવ પણ યોજાયું હતું, જેમાં યુવાઓને સાપ્તાહિક આરોગ્ય ચકાસણી તેમજ થેલેસીમિયા વિશે જાગૃતિ આપવામાં આવી. સંકેત की भक्ति में है. बढ़िया शॉट और ये लगा छक्का. वो खरे उतरे हैं यहाँ पर. संकेत वल्लभ यूथ ऑर्गेनाइजेशन द्वारा परम पूज्य श्री व्रजराज कुमारजीना मंगल सानिध्यમાં અને વડોદરા શહેરના સાંસદ અને વિવાયુના પ્રમુખ અમારા માર્ગદર્શક ડૉક્ટર હેમાંગભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ સમગ્ર વીપીએલ વિવાયુ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે 7મો દિવસ છે. ફાઇનલ મેચ છે. આજે ખૂબ મોટી સંખ્યાની અંદર વડોદરા શહેરના તમામ વોર્ડ અને ઝોનમાંથી અહીંયા સૌ ક્રિકેટરો રમવા માટે પધાર્યા હતા. તે સૌનો વીપીએલ તરફથી હું મુકેશ ભરવાડ ખૂબ ખૂબ આભાર માનું છું. આજે પૂજ્ય જે શ્રીની અધ્યક્ષતામાં વિજેતા અને રનર્સઅપ્સ બંને ટીમોને ટ્રોફી આપી અને એ લોકોને ઇનામ વિતરણ કરવામાં આવશે. શહેરમાંથી અમારા યુવા મોરચાના અધ્યક્ષ પાર્થભાઈ પુરોહિત, અમારા મહામંત્રી યુવા મોરચાના મૌલિકભાઈ અને નૈતિકભાઈ, નરસિંહભાઈ, સંગીતાબેન, રૂપલબેન, જેલમબેન, સંગીતાબેન તેમજ ઘણા બધા અમારા વડોદરા શહેરના તમામ કોર્પોરેટરો શ્રી પણ અહીંયા ઉપસ્થિત છે. તે સૌનો વીપીએલ તરફથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજે ફાઇનલની અંદર ગોકુળ 11 અને સ્પાર્ટન વચ્ચે હાલમાં ફાઇનલ ચાલી રહી છે.